હેલો મિત્રો, અમારા ઓજી સાહેબ જે આગળના વિડીયોમાં પણ મેં તમને બહુ વાર જણાવ્યું છે કે અમારા ઓજી સાહેબ એટલે દરેક ડ્રાઈવર કંડક્ટરોના દિલ ઉપર રાજ કરતા એ ઓજી સાહેબ અમારા અડાજણ ડેપોના વોલ્વોના ડેપો મેનેજર આજે તમને વોલ્વો વિશે માહિતી આપશે એવા અમારા ઓજી સાહેબ. સરકારશ્રી દ્વારા વોલ્વો બસોનું સંચાલન કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરેલ છે. હાલ ખૂબ અસહ્ય ગરમી પડી રહી છે. આ અસહ્ય ગરમીમાં મુસાફરો શાંતિથી પોતાની મુસાફરી કરી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે સરકારશ્રીનું ખૂબ જ અહમ પગલું કહેવાય અને ઉત્તરોત્તર આ સર્વિસો વધારો કરી રહેલ છે. હાલ એસી વોલ્વો, એસી સીટર જેવી સર્વિસો પણ ચાલુ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ઇલેક્ટ્રિક બસો પણ એસી ચાલુ થનાર છે. બેન, ક્યાં જવાના છો? અમે બરોડા મકરપુરા જવાના છે. બરોડા મકરપુરા જવાના છે. એસટી ની વોલ્વો તમને કેવી લાગી છે? સરસ લાગી. અમે ફર્સ્ટ ટાઈમ હું દર વખતે મેઇન રેલવે સ્ટેશન પરથી બેસું છું, પણ આજે હું અહીંયા અડાજણ બસ ડેપો પરથી બેઠી તો અમને અહીંયા આઈડિયા નતો કે કઈ બસ ક્યાં આવે, પણ કંડક્ટરે પણ ફૂલ અમને રિસ્પોન્સ આપ્યો, અમને ગાઈડ કર્યા કે આ જ બસ છે અને આમાં તમે બેસી જાઓ. અને ડિક્કી પણ એટલી ફાઇન છે કે સામાન પણ અમારો વ્યવસ્થિત મુકાયો. પ્લસ આ બસમાં અમે જેવા એન્ટર થયા એવું લાગ્યું કે અમે એરોપ્લેનમાં બેઠા, કારણ કે એકદમ કમ્ફર્ટેબલ છે ગાડી, એકદમ બસ પણ એકદમ ક્લીન છે અને બધા સપોર્ટિવ કંડક્ટર, ડ્રાઈવર થી માંડીને બધાનો નેચર પણ સરસ છે કે અમને ફૂલ ગાઈડ કર્યા. થેન્ક યુ મેડમ. ઓકે, વેલકમ. મિત્રો, અમારા ઓજી સુરતી સાહેબ જે વોલ્વો ના ડેપો મેનેજર છે, જે સંચાલન અડાજણથી થાય છે ને એના. અને સાહેબ તમારી એક ઓળખ આપો. હું ઓજી સુરતી, વિભાગીય પરિવહન અધિક્ષક સુરત, ને સાથે સાથે મારી પાસે ડેપોમાં જે વોલ્વોનો પણ ચાર્જ છે. મારી પ્રથમ પ્રાથમિકતા એ છે કે મારી બસમાં આવતા મુસાફરો પોતાની મુસાફરી નચીન થઈને એકદમ આરામદાયક રીતે પૂરી કરે અને એમને સંતોષ થાય એ જ અમારો નફો છે. મારા ડ્રાઈવર કંડક્ટરોને પણ તમામને સૂચના આપી છે કે મુસાફરોને મુસાફરી દરમિયાન જરાય તકલીફ ના પડે અને કોઈ તકલીફ હોય તો તાત્કાલિક મારો સંપર્ક કરી મુસાફરોના હિતમાં નિર્ણય લઈ એ મુજબની કામગીરી કરવા માટે મેં તમામ મારા ડ્રાઈવર કંડક્ટર વોલ્વોના સૂચના આપેલ છે. હેલો મિત્રો, અને બીજું એસટી ના અંદર સ્લીપર કોચ બસ ચાલે છે, ગુર્જર નગરી બસ ચાલે છે, એક્સપ્રેસ બસ ચાલે છે કે જે તમને દરેક ભાડામાં, વોલ્વોનું ભાડું વધારે હોય તો તમે ગુર્જર નગરીમાં મુસાફરી કરો છો, પછી તમારે આરામદાયક મુસાફરી કરવી હોય સ્લીપરમાં તો તમે સ્લીપર કોચની મુસાફરી કરો છો, ત્યારબાદ ગુર્જર નગરી, એક્સપ્રેસ દરેક બસના જે પ્રમાણે ભાડા હોય છે એ પ્રમાણે તમે મુસાફરી કરો છો. પણ મિત્રો જરૂર યાદ રાખજો, પ્રાઇવેટ વાહન ટાળો અને ગુજરાત એસટીમાં મુસાફરી કરો. જય જય ગરવી, જય હિન્દ, જય ભારત.